નમસ્કાર. જરા વિચારો તો, એક માણસ જે એક આખા સમુદાયનો નાશ કરવા નીકળ્યો હોય એ જ એમનો સૌથી મોટો હીરો બની જાય? ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ પ્રેરિત પાઉલની સાચી કહાણી છે. એક એવું પરિવર્તન જેણે ખરેખર ઇતિહાસનો માર્ગ જ બદલી નાખ્યો. તો ચાલો આપણે આ અવિશ્વસનીય સફરને ઊંડાણપૂર્વક સમજીએ. ખરેખર આ એક મોટો સવાલ છે, નહીં? શું કોઈ માણસ પોતાની માન્યતા, પોતાના કાર્યો પોતાની આખી ઓળખને જ જડમૂળથી બદલી શકે છે? વેલ, પ્રેરિત પાઉલનું જીવન આ સવાલનો એક જીવંત અને ધબકતો જવાબ છે. દરેક મોટા પરિવર્તનની વાર્તાની એક શરૂઆત હોય છે, એક પહેલાંનો સમય. એટલે પાઉલને સમજવા માટે આપણે પહેલાં શાઉલને મળવું પડશે. તો કોણ હતો આ માણસ, જેની ઓળખ ઇતિહાસમાં એક સતાવનાર તરીકે બની? જો શોલ કોઈ સામાન્ય માણસ નહોતો. એ તો જાણે શક્તિ અને પ્રભાવનું એક પરફેક્ટ કોમ્બિનેશન હતો. એક તરફ ફરોશી હોવાને કારણે એની પાસે યહૂદી સમાજમાં ધાર્મિક સત્તા હતી. બીજી તરફ જન્મથી રોમન નાગરિક હોવાથી એને આખા સામ્રાજ્યનું કાનૂની રક્ષણ મળેલું હતું. અને એટલું જ નહીં, ગ્રીક અને યહૂદી શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન એને કોઈની પણ સાથે દલીલ કરવા માટે તૈયાર રાખતું. ટૂંકમાં, એ બુદ્ધિશાળી હતો, શક્તિશાળી હતો અને સૌથી વધુ એ અત્યંત ઝનૂની હતો. આ તો જાણે એક જ સિક્કાની બે બાજુઓ છે. એક તરફ છે શાઉલ, જે ખ્રિસ્તીઓનો કટ્ટર દુશ્મન હતો, અને બીજી તરફ છે પાઉલ, જે ખ્રિસ્તનો સૌથી મોટો પ્રચારક બન્યો. અને આ બંને એક જ વ્યક્તિ છે. પણ સવાલ એ છે કે કોઈ માણસ આટલો બધો કેવી રીતે બદલાઈ શકે? આખરે થયું તો શું? શાઉલની નજરે જુઓ તો આ નવો ખ્રિસ્તી પંથ એક ખતરનાક બળવો હતો. એને પૂરો વિશ્વાસ હતો કે એ પોતાની પરંપરા અને પોતાના ઈશ્વરનું રક્ષણ કરી રહ્યો છે. એટલે વાત ખાલી અસહમતિની નહોતી, એ તો એક મિશન પર હતો. એ ખ્રિસ્તીઓને શોધીને પકડતો અને સજા અપાવતો. ઇતિહાસ કહે છે કે જ્યારે સ્ટેફનને પથ્થરોથી મારી નાખવામાં આવ્યો ત્યારે શાઉલ ત્યાં હાજર હતો અને એણે આ વાતને મંજૂરી આપી હતી. અને હવે આવે છે વાર્તાનો એ ટર્નિંગ પોઈન્ટ જેણે બધું જ બદલી નાખ્યું. એક એવી ઘટના જે ફક્ત શાઉલના જીવન માટે જ નહીં, પણ આવનારા ઇતિહાસ માટે પણ સૌથી નિર્ણાયક સાબિત થઈ. જરા એ દ્રશ્યને મનમાં વિચારો. શાઉલ પોતાના મિશન પર છે. પૂરા જુસ્સા સાથે દમસ્કસ જઈ રહ્યો છે જેથી ત્યાંના ખ્રિસ્તીઓને પકડી શકે. એના મનમાં બધું સ્પષ્ટ છે. એને લાગે છે કે એ સાચું કામ કરી રહ્યો છે, ઈશ્વરનું કામ કરી રહ્યો છે. પણ રસ્તામાં કંઈક એવું થવાનું હતું જેની એણે સપનામાંય કલ્પના નહોતી કરી. અને અચાનક આકાશમાંથી એક તેજસ્વી પ્રકાશ એને ઘેરી વળ્યો અને એ જમીન પર પટકાયો. અને પછી એને એક અવાજ સંભળાયો, સાઉલ, સાઉલ, તું મને શા માટે સતાવે છે? આ સવાલ કેટલો અંગત હતો, નહીં? અવાજે એમ ના પૂછ્યું કે તું મારા લોકોને કેમ હેરાન કરે છે. ના, સવાલ હતો, તું મને કેમ સતાવે છે? અને બસ એ એક જ ક્ષણમાં શાઉલને સમજાઈ ગયું કે એ કોઈ ચળવળ કે કોઈ ગ્રુપ સામે નહોતો લડી રહ્યો. એ તો એક જીવંત વ્યક્તિની સામે હતો. આ કોઈ લાંબી ધીમી પ્રક્રિયા નહોતી. આ કોઈ ઊંડા વિચાર વિમર્શનું પરિણામ નહોતું. બસ એક પળ, એક જ ક્ષણ, અને બધું જ બદલાઈ ગયું. શાઉલનું મિશન, એની ઓળખ, એનું આખું અસ્તિત્વ, બધું જ પલટાઈ ગયું. જે સતાવનાર હતો એ હવે અનુયાયી બની ગયો હતો. તો આ જબરદસ્ત પરિવર્તન પછી શું થયું? હવે શાઉલ, જે પાઉલ તરીકે ઓળખાયો, એણે એક નવું મિશન શરૂ કર્યું. પણ હા, આ રસ્તો જરાય ફૂલોની પથારી જેવો નહોતો. તમે જ વિચારો ને, કેવો ડર અને શંકાનો માહોલ હશે. જે માણસ થોડા દિવસો પહેલાં જ તમને જેલમાં પૂરવા માંગતો હતો એ જ હવે કહે છે કે હું તમારી સાથે છું. કોણ વિશ્વાસ કરે? સ્વાભાવિક છે કે કોઈએ એના પર ભરોસો ન કર્યો. પણ ત્યારે એક માણસ આગળ આવ્યો, બારનાબસ. એના નામનો અર્થ જ પ્રોત્સાહનનો પુત્ર થાય છે. અને એણે ખરેખર એવું જ કામ કર્યું. એણે પાઉલ પર ભરોસો મૂક્યો અને બધાની સામે એની ગેરંટી લીધી. એક વાત સમજવા જેવી છે. પાઉલનો જુસ્સો તો એટલો જ હતો, બસ હવે એની દિશા બદલાઈ ગઈ હતી. એણે હજારો માઇલની મુસાફરી કરી, પગપાળા, દરિયામાં, આખું રોમન સામ્રાજ્ય ખૂંદી વળ્યું. આ 3 મોટા પ્રવાસોમાં એણે ઠેર ઠેર નવા સમુદાયો બનાવ્યા અને એક એવો સંદેશ ફેલાવ્યો જેણે દુનિયાને બદલી નાખી. અને આ પ્રવાસમાં જોખમ કેટલા હતા? ખાલી એક આંકડો સાંભળો, 3. ઓછામાં ઓછી 3 વાર એ જે જહાજમાં હતો એ તૂટી પડ્યું હતું. આજે પણ શિપરેક કેટલો ભયાનક લાગે છે. વિચારો એ જમાનામાં શું હાલત થતી હશે. અને આ તો ખાલી શરૂઆત હતી. આ કોઈ વાર્તા નથી. આ પાઉલના જીવનની હકીકત છે. એને કોરડા મારવામાં આવ્યા, પથ્થરોથી મારવામાં આવ્યો, વારંવાર જેલમાં નાખવામાં આવ્યો. ભૂખ,
તરસ, તોફાન આ બધું તો જાણે રોજનું હતું. કોઈ માણસ આટલું બધું શા માટે સહન કરે? કારણ કે એના માટે એ જે સંદેશ લઈને નીકળ્યો હતો એ આ બધા દુઃખ કરતાં અનેક ગણો મોટો હતો. પણ આટલી બધી મુશ્કેલીઓમાંથી એક ઊંડી સમજણ પણ આવી. પાઉલને સમજાયું કે એની સાચી તાકાત એની પોતાની શક્તિમાં નહોતી, પણ એની નબળાઈ સ્વીકારવામાં હતી. એટલે જેણે લખ્યું, જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે જ હું સૌથી મજબૂત હોઉં છું. કેમ? કારણ કે ત્યારે એ પોતાની તાકાત પર નહીં, પણ ઈશ્વરની શક્તિ પર આધાર રાખતો હતો. પાઉલની અસર એના પ્રવાસો કરતાં પણ ઘણી મોટી હતી. એનો અસલી વારસો એના વિચારો અને એના લખાણોમાં છે, જેણે ખરેખર ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો પાયો નાખ્યો. જો પાઉલોસના આખા ઉપદેશને એક શબ્દમાં કહેવો હોય તો એ છે કૃપા. એટલે શું? સિમ્પલ ભાષામાં એનો અર્થ છે કે ઈશ્વરનો પ્રેમ કે માફી તમે કમાઈ નથી શકતા. એ તો એક ગિફ્ટ છે, એક ભેટ છે જે યોગ્યતા જોયા વગર મળે છે. અને આ વિચાર તો એના પોતાના જીવનમાંથી જ આવ્યો હતો, નહીં? એક સતાવનાર હોવા છતાં એને માફી મળી, એ જ તો કૃપા છે. અને એ જમાનામાં આ વિચાર એકદમ ક્રાંતિકારી હતો. યાદ કરો, પૌલ પહેલાં કોણ હતો? એક ફરોશી, જેનો આખું જીવન નિયમો પાળવા પર હતું. પણ હવે એ શીખવી રહ્યો હતો કે ઈશ્વર સાથેનો સંબંધ નિયમોનું લિસ્ટ પૂરું કરવાથી નથી બનતો, પણ ફક્ત દિલથી વિશ્વાસ કરવાથી બને છે. એને ધર્મને કરવામાંથી હટાવીને વિશ્વાસ કરવા પર લાવી દીધો. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે પાઉલના કેટલાક સૌથી પોઝિટિવ, સૌથી આનંદ અને આશાથી ભરેલા પત્રો ક્યાંથી આવ્યા ખબર છે? જેલમાંથી. એફએસી, ફિલિપ્પી આ બધા પત્રો અને રોમની જેલમાં સાંકળોમાં બંધાયેલા રહીને લખ્યા હતા. આ શું બતાવે છે? એ જ કે એનો આનંદ એની હાલત પર નહીં, પણ એના વિશ્વાસ પર ટકેલો હતો. અને છેવટે પાઉલે પોતાના વિશ્વાસ માટે સૌથી મોટી કિંમત ચૂકવી. પરંપરા એમ કહે છે કે સમ્રાટ નેરોના રાજમાં રોમમાં એને શહીદ કરવામાં આવ્યો. જે સંદેશ માટે એણે આખી જિંદગી આપી, એ જ સંદેશ માટે એણે પોતાનો જીવ પણ આપી દીધો. તો પાઉલની આ આખી ગાથામાંથી આપણે શું શીખી શકીએ? પહેલી વાત કે સાચો બદલાવ શક્ય છે. કોઈ પણ માણસ બદલાઈ શકે છે, કોઈ પોતાના ભૂતકાળનો કેદી નથી. બીજી વાત કે સાચા વિશ્વાસ માટે ક્યારેક મોટી કિંમત ચૂકવવી પડે છે. અને ત્રીજી, સૌથી મહત્વની વાત કે કૃપા અને પ્રેમનો સંદેશ આજે પણ એટલો જ શક્તિશાળી છે. અને હવે એક સવાલ આપણા બધા માટે. પૌલના આ અસાધારણ જીવનમાંથી મળેલી આ બધી શીખમાંથી એવી કઈ એક વાત છે જેની આજે આપણી દુનિયાને, આપણા સમાજને સૌથી વધારે જરૂર છે? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ. આભાર.